Hi everyone. This is the second lecture in the chapter Evolution. In the last class, we discussed how the universe originated. સૃષ્ટિ જે છે or બ્રહ્માંડ જે છે એની રચના કઈ રીતના થઈ, how it came into existence. We discussed the Big Bang theory. Okay, the well-known theory છે Big Bang theory એ આપણે discuss કર્યું in brief. Then we moved on to the history of Earth. Earth નું originate કઈ રીતના થયું અને એમાં કયા કયા major changes આવ્યા, how it cooled down અને એની basic timeline જે હતી એ આપણે discuss કરી. Some of these values, like I already told you in your textbook, which are given, are important. Other values are just for understanding. અમુક values જે છે આંકડા જે આપેલા છે ખાલી આપણી સમજવા માટેના છે અને જે ટેક્સ્ટ બુકમાં આપેલા હોય એ યાદ રાખવા જરૂરી છે. ચાલો, let us move on to origin of life. હવે જીવનની ઉત્પત્તિ કઈ રીતના થઈ? Okay, there are various theories, ઘણી બધી અલગ-અલગ theories છે. So we will begin with the oldest theory and we will come till the newest or the most recent and well accepted theory. તો સૌથી જૂનાથી શરૂઆત કરીશું અને અત્યારની accepted theory સુધી આપણે discuss કરીશું. The oldest theory is theory of special creation. Special creation એવું કહે છે કે ભગવાન, okay, God, the supernatural being, ભગવાન જે છે એમણે પૃથ્વીનું પર રચના કરી છે. So he created or she created the earth, light, plants and animals. પ્રકાશની વાત કરો, પાણીની વાત કરો, પૃથ્વી છે એની ઉપરના વનસ્પતિ, એની ઉપરના animals જે છે પ્રાણીઓ, આ બધું જે છે રચના કરવા વાળું એક જ છે અને એ છે ભગવાન. So this is the theory of special creation and especially બનાવ્યું છે. This theory had three views. આ theory જે છે એના ત્રણ view હતા, ત્રણ major મુદ્દા હતા. The first one was all living organisms that we see today were created as such. આજના ટાઈમે તમે જેટલા બી સજીવોને જોવો, be it plant or be it animals, એ ભગવાને ત્યારે જેવા બનાવ્યા હતા અત્યારે એવા ને એવા જ છે. Okay, so these were created as such. For example, તમે લીમડાનું ઝાડ જુઓ, તે લીમડો ભગવાને ત્યારે પણ એવો જ બનાવ્યો હતો અને વર્ષો વર્ષ પછી પણ એ એવો ને એવો જ છે. Okay, that is their first view. The second view is the diversity of life form was always the same since the time of creation and will remain the same in future. અત્યારે તમને જે વિવિધતા જોવા મળે છે સજીવોની અંદર, ઓકે, યુ આર સીઈંગ ડાયવર્સિટી ઇન લાઈફ, કે ભાઈ ઘણી બધી જાતની, અગર તમે બહાર પણ નીકળો અથવા બગીચામાં જાઓ તો તમને દેખાશે કે ઘણા બધા અલગ અલગ ટાઈપના બર્ડ્સ છે, પક્ષીઓ છે. પછી તમે જોયું હોય તો સ્નેક્સ હોય તો સ્નેક્સની ઘણી બધી વેરાયટી હોય. પછી ઘાસમાં તમે બેસો તો ઘાસમાં પણ અલગ અલગ ટાઈપના ઘાસ ઉગેલા હોય, રાઈટ? તો આને વિવિધતા કહેવાય, ડાયવર્સિટી, રાઈટ? સો આ જે ડાયવર્સિટી તમને જે દેખાય છે એ ભગવાને જ્યારે બનાવ્યું હતું ત્યારે જેવું હતું એવું ને એવું જ છે. ઓકે, એમાં એકય નવી પ્રજાતિ ઉમેરાણી નથી અને એકય પ્રજાતિ જે છે એ લુપ્ત પણ નથી થઈ. નો ન્યૂ સ્પીસીઝ has been added or no species has been removed or gone extinct. And the third view was Earth is about 4,000 years old. ત્રીજો વ્યૂ એવો હતો કે અર્થ જે છે એ 4,000 વર્ષ જૂનું છે. આ 4,000 એવું સ્પેસિફિક કઈ રીતના નક્કી થયું, that also I tell you. These are obviously biblical views, okay? આ બાઇબલના પ્રમાણે જે જીસસના ફોલોવર હોય એના પ્રમાણેના views છે. તમને ખ્યાલ હોય તો ગ્રેગોરિયન કેલેન્ડર, એટલે આપણે જે કેલેન્ડર વાપરીએ છીએ એ પ્રમાણે અત્યારે વર્ષ ચાલી રહ્યું છે 2020. 2020 AD એનો મતલબ થાય જીસસના મૃત્યુ પછી 2020 વર્ષો થઈ ગયા. ઓકે, નાઉ ઇટ હેઝ બીન સેડ, એ ટાઈમમાં લોકો એવું બિલીવ કરતા કે એના બર્થ પહેલા જ્યારે ખાલી ભગવાન હતા, જીસસ વોઝ ધ સન ઓફ ગોડ, રાઈટ? સો એની પહેલા પણ માણસો ખાલી 2000 વર્ષ સુધી જ જીવતા હતા. ઓકે, સો 2000 + 2000
gives you 4,000 years. So that is how they had this view. Okay, આના પ્રમાણે એ લોકોનો એવો વ્યૂ હતો કે 4,000 વર્ષ જૂનું જ છે અર્થ. However, all of these ideas were challenged in 19th century. Okay, 19th century ની અંદર એક સાયન્ટિસ્ટ હતા જેનું નામ છે ચાર્લ્સ ડાર્વિન. આ ડાર્વિને આ બધાય ત્રણ વ્યૂને ચેલેન્જ કર્યા, where he showed, okay, જ્યારે એમણે દર્શાવ્યું અને with proof and evidences he showed that existing life forms share similarities among themselves and also with those that existed millions of years ago. Okay, એનો મતલબ એવું કે અત્યારે જે existing life છે, અત્યારે જે સજીવો તમે જોવો છો એ એકબીજા સાથે પણ તમને રિલેટેડ દેખાય, જેમ કે આપણી વાત કરો અને apes ની વાત કરો, right? તો તમને ઘણી બધી સિમિલારિટી જોવા મળે. તો existing life forms share similarities among themselves and also with those that existed millions of years ago. ઘણા બધા million of years પહેલા જે સજીવો હતા એની સાથે પણ આપણી સિમિલારિટી જોવા મળે છે. ઓકે, અને ઘણી એવી સ્પીસીસ છે, પ્રજાતિ છે જે લુપ્ત થઈ ગઈ છે, જોવા મળતી નથી. ફેમસ એક્ઝામ્પલ ઇઝ ઓફ ડાયનોસોર. એણે ડાયનોસોરના કંકાલ જોયા, સ્કેલેટન, એન્ડ હી કુડ સે કે આ ડાયનોસોર અત્યારે એક્ઝિસ્ટ કરતા નથી. એનો મતલબ કે આ જે સેકન્ડ પોઈન્ટ જે છે ઇટ બીકમ્સ નલ. ઓકે, એ કેન્સલ આઉટ થઈ જાય. So this is the theory of special creation and how it was changed in 19th century. Right, so creationism, theory of special creation ne creationism પણ કહેવાય. And according to Bible અગર તમારે કોઈ Christian friends હોય then you can ask them, they would know the story most probably. અને એ Bible નો part છે જેનું નામ છે Genesis. Okay, Genesis literally means origin. એના પ્રમાણે ભગવાને ફર્સ્ટ દિવસે એને 7 દિવસમાં દુનિયા બનાવી એવું કહે છે. તો પહેલા દિવસે ગોડ સેપરેટેડ લાઇટ ફ્રોમ ડાર્ક, એને અંધકાર અને પ્રકાશને છૂટા પાડ્યા. સેકન્ડ ડે ઉપર એને પાણી અને આકાશ જે છે એને છૂટા પાડ્યું. ઓકે, સો he separated water from sky. On the third day he separated earth from sea. એણે લેન્ડ જે હતું, જમીન જે હતી એને દરિયાથી છૂટી પાડી અને વેજીટેશન બનાવ્યું. ઓકે, એટલે વનસ્પતિ જે છે એ ત્રીજા દિવસે બની. Then on the fourth day, ચોથા દિવસે એમણે સન છે, મૂન છે, સ્ટાર્સ છે, એવી બધી રચના કરી. He created sun, moon and stars. On the fifth day he created the sea creatures. Okay, દરિયાની અંદર જેટલા પણ રહેતા હોય એવા સજીવો બનાવ્યા અને પક્ષીઓનો બનાવ્યા on the fifth day. On the final day, sixth day na, he created land creatures. જમીન ઉપર રહેતા હોય એવા ટાઈપના સજીવો એમણે બનાવ્યા. ઓકે, એવા પ્રાણીઓ બનાવ્યા. It includes man. ઓકે, એમાં mankind ને પણ include કર્યું હતું. એ પણ તમે ક્યાંક સાંભળ્યું હોય તો કે the first man was called Adam and the first woman was called Eve. Okay, અને Adam and Eve એ સેમ થિંગ કુરાન અગર વાંચો અથવા જે બી મુસ્લિમ ફ્રેન્ડ્સ હોય તમારા ઇસ્લામના ફોલોવર્સ, they would tell you કે એ પણ સેમ છે. એમાં એવું કે અદામ અને હુવા, Adam and Eve. તો એ Adam અને Eve ના જ બધા અત્યારે જેટલા બી માણસો છે એમના જ વંશજ છે. Okay, we have a special story, the same kind of story actually in Hinduism as well. આપણે હિન્દુની વાત કરીએ તો એમાં પણ એવા જ ટાઈપની સ્ટોરી છે. તમે સાંભળ્યું હશે કોઈક મનુ હતા અને મનુમાંથી જ આખું મનુષ્ય જેટલા પણ છે બધા આવેલા છે and all of that. Okay, એમાં ગોડમાં બ્રહ્માને લીધેલા છે કે બ્રહ્મા is the one who is considered to be creator. તો આ રીતના જે પણ સંસ્કૃતિની તમે વાત કરો બધા સંસ્કૃતિની અંદર એક આવું સ્પેશલ ક્રિએશન ની થિયરી હશે અલગ અલગ. Right, so on the sixth day he created man and on the seventh day he took a rest. સાતમા દિવસે એમણે રેસ્ટ લીધું. This is the theory of special creation. The second theory is of panspermia, which is also called cosmozoic theory. Okay, panspermia અથવા cosmozoic theory. અમુક સાયન્ટિસ્ટ એવા છે જે એવું કહે છે કે આપણી
પૃથ્વી ઉપર લાઈફ જે છે, લાઈફ ઓન અર્થ હેઝ કમ ફ્રોમ અધર પ્લેનેટ્સ. કોઈ બીજા પ્લેનેટ માંથી કે ક્યાંય બીજે સ્પેસ માંથી, ઓકે, અવકાશ સ્પેસ માંથી અલગ દુનિયામાંથી અલગ જગ્યાથી લાઈફ આવેલી છે અર્થની ઉપર. ઓકે, એનું ઉત્પત્તિ, એનું ઓરિજિન જે છે એ સીધું અર્થ ઉપર થયું નથી. There were also early Greek philosophers. The Greek philosopher હતા જે કહેતા આ યુનિટ્સ ને સ્પોર્સ ઓર પેનસ્પર્મ્સ. એટલે કે આવી ઉલ્કા હોય મીટિયોરાઇટ, એ મીટિયોરાઇટ ની સાથે સાથે there were such spores or pansperms જે આવી અને અર્થ ઉપર પડ્યા અને એમાંથી લાઈફ જે છે એ ઇવોલ્વ થઈ. Okay, so this is the panspermia or cosmozoic theory. Then there is the third theory of spontaneous generation. Spontaneous નો મતલબ થાય અચાનકથી, okay, out of the blue. તમે ક્યાં તો સાંભળ્યું હશે, એકાદા મૂવીમાં આઈ થિંક they use this term in language कि spontaneous personality है, right? Spontaneous meaning they can do anything anytime type. તો આ theory of spontaneous generation એટલે અચાનકથી લાઈફ જે છે, જીવન જે છે એનું ઉત્પત્તિ થઈ જાય છે. લાઈફ ઓરિજિનેટ સ્પોન્ટેનિયસલી. એનું બીજું નામ છે abiogenesis. We will understand why it is called abiogenesis in some time. So there were some that believed that living organism arose from abiotic things. અમુક લોકો એવા હતા કે જે એવું બિલીવ કરતા હતા કે જે બી સજીવો છે એ નિર્જીવ વસ્તુમાંથી, એબાયોટિક વસ્તુમાંથી એનું ઓરિજિન થાય છે. આવી નિર્જીવ વસ્તુમાં શું શું ઇન્ક્લુડ કરતા હતા? તો they included mud from river Nile. ઇજિપ્તમાં, મિસ્રમાં તમને ખ્યાલ હોય તો there is a river called river Nile. Okay, તો આ નાઇલ રિવર જે છે એની માટી હોય, કોઈ બી નદી હોય એની નજીક એના તટ ઉપર એક સ્પેશિયલ કાઇન્ડની માટી મળે. તે માટીમાંથી લાઈફ ઓરિજિનેટ થાય છે. કોકે એમ કીધું કે જે સડતી વસ્તુ હોય એમાંથી લાઈફ નવા ઓર્ગેનિઝમ બને છે. પછી કોકે કીધું સ્ટ્રો એટલે તમને ખ્યાલ હોય તો ઘઉં ને એવા ઘઉં ચોખા ને ધાન બધા નીકળી જાય, એને સેપરેટ કરવામાં આવે, પછી જે એના ડાળખા ને એવું બધું વધે ને એને સ્ટ્રો કહેવાય. તો એ સ્ટ્રો અથવા હે માંથી ઓર મીટ માંથી આવી અલગ અલગ નિર્જીવ વસ્તુઓમાંથી નવા સજીવોની ઉત્પત્તિ થાય છે. From these abiotic matter, biotic things, okay, living things were getting generated. એટલે એમાંથીનું નામ એવું abiogenesis. abiotic factor માંથી genesis એટલે originate થવું, creation થવું. Clear? Now there was a scientist called Francesco Redi, who was Italian, અને એમણે આ થિયોરીને ડિસ્પ્રૂવ કર્યું. કેવી રીતના? તો એમણે મીટ લીધું, માંસના ટુકડા, જાર લીધા, બરણી, and he took net or gauze. So he did this kind of experiments. હવે લોકો એવું કહેતા હતા કે if you have this jar અને એની અંદર આવું મીટ હોય તો માંસમાં થોડા દિવસો પછી તમને ઈયળ જોવા મળે. ઈયળને મેગટ્સ કહેવાય, કે માખી ને ઈયળ ને એવું બધું જોવા મળે. ફ્રાન્સિસ્કો રેડીએ એવું કીધું કે ભાઈ ના, એ બહારથી હવામાંથી આવે છે અને માખી જે છે એ આ ઈંડા મૂકે છે, ઈંડામાંથી ઈયળ જોવા મળે છે. એના માટે એમણે નીચે મીટ લીધું, માંસ લીધું, માંસની ઉપર આ ટાઈપનું નેટ, ઓકે, નેટ જેવું કપડું હોય, ગોઝ હોય, એ લગાડી દીધું. આના કારણે થયું શું? તો કે આ મીટ હોય એની સુગંધ, એની સ્મેલ હજી બહાર જતી હતી. એ સ્મેલના કારણે આ ફ્લાઈઝ જે છે, માખી જે છે આવી અને આ ઉપરની નેટ ઉપર ઈંડા મૂકી ગઈ અને એના થોડાક દિવસો પછી જે ઈંડામાંથી ઈયળ જોવા મળી. ક્લિયર? The next experiment he did was he used parchment. Parchment એટલે એવી કંઈક વસ્તુ કે જે કોઈ બી એવું કાપડ કે જેમાંથી કાપડ તો નહીં પણ પોલિમર, ઓકે, કે સ્મેલ જે છે બહાર જાય નહીં. તો સ્મેલ બહાર નહોતી જતી, એકદમ ટાઇટલી એર ટાઇટ પેકેજિંગ આપણે કહીએ ને, એર ટાઇટ પેક કરી દીધું. તો આટલા દિવસો પછી પણ there were no flies, માખી પણ ના દેખાણી, ઈયળ પણ ના દેખાણી. આના પરથી એમણે કીધું કે ભાઈ જે તમે કહો છો ને કે મીટમાંથી એની મેળે જ ઈયળ બની જાય છે અને ઈયળમાંથી એની મેળે જ માખી બને છે, એવું હોતું નથી.
હવામાંથી બહારથી માખીઓ આવી ઈંડા મૂકે છે અને ઈંડામાંથી from those eggs maggots are getting generated. Clear? પણ એમાં obviously ઘણા લોકો એવા હોય કે જે માનવા તૈયાર ના હોય. થયું શું તો કે આ જે મીટ હતું એ મીટ ઉપર માખી ને મેગટ ના થયા પણ તમને ખ્યાલ હોય તો ફંગસ ઉગી જાય ઘણા બધા બેક્ટેરિયા ઉગી જાય તો એવું તો દેખાતું જ હતું તો એ દેખાડીને લોકો એવું કહેવા માંડ્યા કે જોજો ભાઈ તું તો ખોટો પડ્યો you can still see life originating from this abiotic meat okay આ મરેલા મીટ માંથી તમને હજી નવું જીવનની ઉત્પત્તિ થતી હોય તો દેખાય છે તો you are wrong. To answer that question, another scientist called Lazzaro Spallanzani. Lazzaro Spallanzani એ શું કર્યું એણે આ મીટ હોય કે માંસ એના ટુકડા કરી એનો broth બનાવ્યો. broth means soup. okay આવા મીટનો સૂપ બનાવ્યો એને ફૂલ ઉકાળ્યો ઉકાળી અને એક સ્ટરાઇલ આવા જારની અંદર એને એ ઉકાળેલું મીટનું broth નાખી ઉપરથી એરટાઇટ પેક કરી દીધું. આ સ્ટરલાઇઝ્ડ અને બોઇલ્ડ મીટની અંદર કાંઈ ઉગ્યું નહીં. નો બેક્ટેરિયા નો ફંગસ નથિંગ. એને એવું પ્રૂવ કર્યું કે જુઓ હવે તો તમે બિલીવ કરશો કે નહીં કે એમાંથી એની મેળે આપમેળે ઉત્પત્તિ થતી નથી. there is no spontaneous generation. તો લોકો એવું કીધું કે તે એટલું એરટાઇટ પેક કરી દીધું કે એમાં હવાની અવર જવર નથી થતી. there is no exchange of gases. ઓક્સિજનની અછત છે. obviously they did not know કે ઓક્સિજન જેવું કઈ હોય પણ એને એમ કીધું કે શ્વાસ લેવા માટે જે બી વાયુની જરૂર છે એરની જરૂર છે એ તો અંદર જતી નથી. which is why living organism cannot get they cannot exist. એટલે સ્પેલન્ઝાનીને પણ ખોટા પાડ્યા. then came the main hero of this theory okay જેમણે આ થિયરીને ફાઇનલી બૂચ લગાડી દીધું. his name was Louis Pasteur. આ નામ યાદ રાખજો. you will hear him a lot of times in biology. તો Louis Pasteur શું કર્યું? he was a French scientist. he took broth એને આવો yeastનો broth લીધો. એને પોતાની એવી આખી experiment setup કર્યા and he took heat treated yeast broth કે yeastનો broth લીધો અને એને ફૂલ ઉકાળી લીધો. ઉકાળ્યા બાદ એમણે એક આવા ફ્લાસ્કની અંદર સ્ટરાઇલ ફ્લાસ્કની અંદર ભરી દીધું. હવે લોકો એવું કહેતા હતા ને કે આમાં હવાની અવર જવર થઈ શકે તો એના માટે એમણે સ્પેશિયલ ટાઈપનું એક આવું ટ્યુબ બનાવડાવી કે that is why this is known as swan neck or S shaped neck flask. okay એનું swan હંસ જેવું ગળું હોય એટલે swan neck flask. આ ફ્લાસ્કની આવી લાંબી એક આવી S શેપની નળી બનાવી which was opening into this flask. okay હવે એણે એવું કીધું કે જો આમાંથી હવાની પણ અવર જવર થઈ શકે but still you will not see any growth. એમાં કાંઈ growth દેખાતું નથી. ઘણો સમય પસાર થયો એના પછી અગર તમે અહીંથી તોડી નાખો okay if you break the neck and you wait અને એને થોડા દિવસો સુધી રાખી મૂકો તો પાછું તમને એની અંદર માઇક્રોબિયલ ગ્રોથ જે છે જોવા મળે છે. આ નેક કેવી રીતના હેલ્પ કરે છે તો કોઈ બી ડસ્ટ પાર્ટિકલ હોય કે માઇક્રો ઓર્ગેનિઝમ હોય સૂક્ષ્મ જીવાણુ હોય એ આમાંથી પાસ થશે તો એ ક્યાંક ને ક્યાંક આની દીવાર જે હોય ઓકે the wall of this capillary it will get attached there. એટલે આખે આખું આ S ક્રોસ કરી અને અંદર સુધી પહોંચે નહીં. fine. So this is how he disproved the theory of spontaneous generation. એણે કહી દીધું કે આવું spontaneous generation જેવું કંઈ હોતું નથી. Conclusion was life can only arise from pre-existing life. જીવન જે છે સજીવો જે છે એ pre-existing life માંથી જ જે already exist કરે છે એવા life માંથી જ arise થઈ શકે. and this is called theory of biogenesis. okay જે જીવિત હોય એમાંથી જ તમે નવું જીવન બનાવી શકો. fine. only life can create life. If you focus on this statement, you will come to know that this is the same statement that Rudolf Virchow used later on. જે તમે cell theory ભણશો, right? તો cell theory ની અંદર જ્યારે cell ભણાશો ત્યારે the third statement added by Rudolf Virchow was
cells arise from pre-existing cells. ઓકે, તો ત્યાં પણ બાયોજીનેસિસ ની થિયરી જે છે એ પ્રૂવ થાય છે અને એ બાયોજીનેસિસ જે છે એ ખોટું પડે છે. The fourth theory is of chemical evolution. Chemical evolution અથવા એને કીમોજેની કહેવાય. Okay, so in 1920s Louis Pasteur ના ઘણા સમય પછી there were two scientists, Oparin and Haldane. આ ઓપેરિન અને હાલ્ડેને શું થિયરી પ્રપોઝ કરી? તો કે ફોર્મેશન ઓફ લાઈફ વોઝ પ્રિસીડેડ બાય કેમિકલ એવોલ્યુશન. આ સમજવા માટે જસ્ટ સિટ એન્ડ થિંક. તમારા મમ્મીના બારામાં વિચારો. યુ હેવ અ મધર? યસ. એમના મમ્મીના બારામાં વિચારો. મધરના મધર? એમના પણ મમ્મીના બારામાં વિચારો. ઓકે, this can continue on and on. હવે 10,000 વર્ષ પહેલા પણ તમારા કોઈ તો પૂર્વજ હશે. 20,000 વર્ષો પહેલા પણ કોઈ હશે. 30,000 વર્ષ પહેલા પણ કોઈ હશે. Go back to 3.7 billion years ago. 3.7 billion years એ સજીવ જે છે, લાઈફ જે છે, that originated. તો એ પહેલું સેલ જે હશે એ પહેલા સેલના પેરેન્ટ્સ કોણ? રાઈટ. તો એ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે, એ ક્વેશ્ચનને આન્સર કરવા માટે ઓપેરિન અને હાલ્ડેને એવું કીધું કે લાઈફનું ઓરિજિનેટ જે થયું that happened because of chemical evolution. ઓકે, આ બાયોજીનેસિસ જ્યાંથી શરૂ થઈ શકે એની પહેલા શું થયું? તો કે એની પહેલા થયું chemical evolution. That is, life originated from non-living organic molecules like RNA, proteins, etc. Non-living organic molecules, okay, જે નિર્જીવ કાર્બનિક પદાર્થો છે જેમ કે RNA અને પ્રોટીન્સ ઇત્યાદિ, એમાંથી લાઈફ જે છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓરિજિનેટ થઈ. Now they said કે એ જમાનાનું 3.7 billion years ago the condition on earth ઉપરની condition કેવી હતી? તો કે there was high temperature, very high temperature. okay, એટલું ગરમ ટેમ્પરેચર હતું કે for a few years પાણી જે હતું that was only seen in form of steam. હંમેશા steam ના ફોર્મમાં જોવા મળતું હતું. Later on it was seen in form of water. પણ હજી ગરમી તો એટલી જ છે. So there is very high temperature. There is UV radiation. ઓઝોનનું લેયર જે હતું એ થોડું કઈ બન્યું હોય તો પતલું હતું અને મોસ્ટલી આઈ એમ ટેલિંગ યુ કે હતું જ નહીં. Okay, at this point, at 3.7 billion years ago, there was no ozone layer. એના કારણે UV radiation પણ એટલું હતું. Volcanic storm એટલા હતા. Okay, એટલા બધા જ volcanoes હતા, આવી storm હતા. Okay, જેના કારણે આવી lightning થાય રાખે. And there was overall reducing atmosphere. Reducing atmosphere નો મતલબ કે એમાં હાઇડ્રોજન જે હતું એ વધારે પ્રમાણમાં જોવા મળતું હતું in form of inorganic or organic compounds. Okay, so reducing atmosphere na karane there was a lot of methane, there was a lot of ammonia, there was a lot of water vapor, right? So these were the conditions which could have favored chemical evolution. આ બધી condition ના કારણે chemical evolution થયું હશે. આ એમની theory હતી. Two scientists, Miller and his what you can say student called Urey. તો આ Urey અને Miller બે જણાએ ભેગા મળી અને 30 વર્ષ પછી, okay, ઓપેરિન અને હાલ્ડેને 1920s માં આપી theory અને 1950s માં Miller and Urey they did this experiment in lab. શું experiment કર્યો? તો they tried to mimic reducing conditions of early earth. પૃથ્વી ઉપરની એ વર્ષો પહેલાની જે condition હતી એ lab ની અંદર બનાવવાની કોશિશ કરી. Okay, that is why I refer to as Miller experiment or Urey and Miller experiment. Now this is the setup. આ એનું setup છે, શું બનાવ્યું એ લોકોએ. તો એક આવું કાચનો ફ્લાસ્ક હોય. So this is that round flask. આ ફ્લાસ્ક ની અંદર એક આવું વાયરથી એક સર્કિટ બનાવ્યું. Okay, આ સર્કિટ જે છે will create electric spark. Okay, electric spark જે છે એ lightning, વીજળી પડતી હોય ને જૂના અર્થ ઉપર, એ ટાઈપનું condition create કરવા માટે you have this wire. પછી આની અંદર, આ ગોળાની અંદર you have filled it with gases.
કે અલગ અલગ ગેસથી ભરેલું છે, જેમ કે વોટર વેપર, મિથેન, અમોનિયા એન્ડ હાઇડ્રોજન. જે પ્રિમિટિવ એટમોસ્ફિયર એટલે જૂના જમાનાના પૃથ્વી ઉપર જેવું એટમોસ્ફિયર હતું એવું બનાવ્યું. Then you took this on the right hand side, you see another flask. આ ફ્લાસ્ક ની અંદર દરિયાનું પાણી જે હોય ને એ ભર્યું. Okay, so water from the ocean. એને ઉકાળવામાં આવ્યું. So there was a heat source જેના કારણે ઉકળ્યું. Okay, so once it started steaming, a steam જે છે, water જે છે, was getting added to this flask. આ main flask ની અંદર steam જે છે ધીરે ધીરે add થતી. ઠીક છે. હવે આ આખું અર્થનું એન્વાયરમેન્ટ થઈ ગયું. પણ આમાં શું બને છે, કેવા ટાઈપનું બને છે એ જાણવા માટે આ ફ્લાસ્કમાં નીચેથી there was another tube, એક અલગ ટ્યુબ હતી જેની બહાર એક કન્ડેન્સર રાખ્યું. કન્ડેન્સર એટલે શું, તો કે એક જગ્યાએથી તમે કોલ્ડ વોટર પાસ કરો, ઠંડુ પાણી જાય, એ ઠંડુ પાણી ફરી ફરી આ ટ્યુબની આજુબાજુ અને ગરમ થઈ અને બીજી બાજુથી નીકળી જાય. પાણી જે છે એ ઠંડામાંથી ગરમ થાય અને આ નળીની અંદર જે કાંઈ બી મટીરિયલ હશે એ ગરમમાંથી ઠંડુ થઈ એના ટીપા બની જાય. ઓકે, એટલે વરાળના ફોર્મમાં ના રહે, પાણીના કે જેવી સોલ્યુશન હોય એના ટીપા બની અને ઇટ ગેટ્સ કલેક્ટેડ હિયર. આ કલેક્શન જે થતું જાય એને ધીરે ધીરે રિમૂવ કરી અને એને ટેસ્ટ કરતા જવાનું કે આમાં કયા કયા ટાઈપના મોલિક્યુલ બને છે. ઓકે, સો ધીસ ઇઝ ધ હોલ સેટઅપ. He created electric discharge. અહીંયા electric discharge create કર્યું, lightning in a flask containing methane, hydrogen and ammonia along with water vapor. He observed. હવે આ જે solution આમાં condense થયું એમાં એમણે શું observe કર્યું, તો he observed organic molecules being formed. ઘણા બધા કાર્બનિક પદાર્થો બનતા હતા અને specifically according to your textbook amino acids. Okay, in similar experiments, આ એકવાર આપણે એક્સપેરિમેન્ટ કર્યો એના પછી ઘણા બધા સાયન્ટિસ્ટ આવું કન્ટિન્યુ કર્યું. ગેસીસ ને પ્રપોર્શન બદલાવીને એક બે ગેસ એડ કરીને રિમૂવ કરીને થોડોક સેટઅપમાં ચેન્જ કરીને and they were able to find different kinds of sugar. ઘણી બધી શર્કરા બનતી હતી, નાઇટ્રોજન બેઝસ એટલે પ્યુરિન ને પિરિમિડિન બનતા હતા, ઘણા બધા પિગમેન્ટ્સ, ફેટ્સ in form of fatty acid, ઘણા બધા ઓર્ગેનિક મોલિક્યુલ્સ જે છે કાર્બનિક પદાર્થો એ બનવાના શરૂ થયા. But in Miller's experiment, according to the textbook, you have 3 amino acids which are formed. આ જે solution હતું એમાંથી 3 amino acid majorly દેખાણા, which are glycine, alanine and aspartic acid. Clear? આ 3 amino acid યાદ રાખજો. આના અલાવા ઘણા બધા amino acid ના organic molecules હતા, but these 3 are important. Right. હવે આમાં પણ ઘણા લોકોને ડાઉટ્સ હતા કે શું હવે આ પ્રોપર ફંક્શન કરે છે કે નહીં, આવું જ થયું હશે કે નહીં, કેવી રીતના આપણને ખબર પડે, how can you what can say, do you have any proof, how can you justify? તો in Australia there is a meteorite, એક ઉલ્કા પડી હતી જેનું નામ આપ્યું મર્ચસન. આ મર્ચસન meteorite નું કેમિકલ એનાલિસિસ કર્યું કે એની અંદર કયા કયા કેમિકલ્સ છે, and they compared it with Urey-Miller experiment, which is also known as electric discharge experiment. તો જો અહીંયા left hand side ઉપર in this table you are given different amino acid, અલગ અલગ amino acid ના નામ લખેલા છે. પછી મર્ચસન meteorite અને આ Urey-Miller નો experiment એ બેની અંદર આ amino acid કેટલા પ્રમાણમાં જોવા મળ્યું એ ડોટ થી દર્શાવેલું છે. તો if you see આમાં ઘણી બધી સિમિલારિટી છે, ઘણું બધું સરખું છે. તમને જે મીટિયોરાઇટમાં જે બહારથી સ્પેસમાંથી આવેલું છે એ મીટિયોરાઇટ ઉપર અને આ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ એક્સપેરિમેન્ટના થ્રુ જે બી કેમિકલ્સ મળતા હતા એ બે સેમ છે. આનો મતલબ કે સ્પેસની અંદર કોઈ બીજી જગ્યાએ પણ આવા સેમ રિએક્શન થઈ રહ્યા છે. ઓકે, જ્યાં હજી ક્યાંય નવું પ્લાનેટ હશે, ગરમ હશે અને આવી બધી કન્ડિશન ફૂલફિલ થતી હશે ત્યાં આ ટાઈપના અમીનો એસિડ્સ જે છે, ઓર્ગેનિક મોલિક્યુલ્સ જે છે એની મેળે બની જ રહ્યા છે. ઓકે, સો ધીસ પ્રૂવડ કે જે યુરે-મિલરે પ્રૂવ કર્યું અથવા તો જે ઓપેરન અને હાલ્ડેને સજેસ્ટ કર્યું હતું થિયોરી, એ થિયોરી કરેક્ટ છે. ઓકે, સો વિથ ધીસ લિમિટેડ એવિડન્સ chemical evolution was more or less accepted અને more or less accept કરી લેવામાં આવ્યું.
સો આ જે કેમિકલ ઇવોલ્યુશનની થિયરી જે છે જેને કીમોજેની કહેવાય, તો કીમોજેની પહેલા થયું, ઓકે, કેમિકલ ઇવોલ્યુશન ફ્રોમ કેમિકલ્સ સચ ઓર્ગેનિક મોલિક્યુલ્સ were formed, અને પછી એ ઓર્ગેનિક મોલિક્યુલ્સમાંથી the life originated, which we will be studying in the next class. Fine.